નમસ્કાર દર્શક મિત્રો કેટલીક વાર એવું બનતું હોય છે કે કોઈક ઘટના અને એની સાથે જોડાયેલી કોઈક વ્યક્તિ એમનું આપણી સાથે હોવું કદાચ તમારા શબ્દોની રજૂઆતની કસોટીની એરણે ચડી જાય છે। કદાચ ઉમાશંકર જોશીની જે લાઈન છે કે શતાબ્દીઓના ચીર શાંત ઘુમ્મટો ગજાવતો ચેતન મંત્ર આવતો, આજે શબ્દ ક્યાંથી આવશે ઓનેસ્ટલી સ્પીકિંગ મને ખબર નથી, પણ આજે આપણા જે ગેસ્ટ છે જીએસટીવીની આ રિયલ ડિબેટમાં એમના વિશે વાત કરું એ પહેલા આપને જ હું એક સવાલ પૂછું છું કે દુનિયામાં સૌથી વિષમ પરિસ્થિતિમાં અડીખમ રીતે કોઈ જ ફરિયાદ કર્યા વગર ફરજ બજાવતું લશ્કર કયા દેશનું છે? તમે નોર્વેની વાત કરો તો -40 -50 એ ટેમ્પરેચરમાં કામ કરે છે, તમે સાઉદીની વાત કરો તો એ +50 કામ કરે છે, કે તમે એમેઝોનના પેરુના જંગલોમાં ફરજ બજાવતા લશ્કરની વાત કરો તો એ ઇન્સિસ્ટન્ટ રેન્સ અને લેન્ડસ્લાઇડ વચ્ચે કામ કરે છે। પણ આ ત્રણેય વિષમ પરિસ્થિતિમાં એક જ દેશમાં જો કોઈ લશ્કર કામ કરતું હોય તો ભારતનું લશ્કર છે, ઇન્ડિયન આર્મ ફોર્સિસ। પછી એ સિયાચિન ગ્લેશિયરમાં -45 ડિગ્રીમાં રક્તકણો ફાટી જાય એવી પરિસ્થિતિ હોય કે મે મહિનામાં રાજસ્થાનના શ્રીગંગાનગરમાં +51 ડિગ્રી હોય કે ઉત્તરાખંડ હિમાચલ કે નોર્થ ઇસ્ટમાં સતત વરસાદ અને લેન્ડસ્લાઇડ વચ્ચે ફરજ બજાવતું હોય તો એ પણ ઇન્ડિયન આર્મ ફોર્સિસ। ભારતીય ભૂમિદળ, ભારતીય વાયુદળ અને ભારતીય નૌકાસેના એની જે વીરતાની જે વાતો છે એની ગાથાઓ લખાયેલી છે। ઝવેરચંદ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયરની જે લાઈન છે રક્ત ટપકતી 100 જોડી સમરાંગણથી આવે, કે લતાજીની લાઈન છે એ મેરે વતન કે લોગો જરા યાદ કરો કુરબાની। આવી વાત આ કક્ષાએ સમજવા માટે પહોંચવા માટે પણ એક કક્ષા જોઈએ। મિત્રો, પાકિસ્તાનને 1971ના યુદ્ધમાં ભારતે પછડાટ આપી એ ઘટનાને 16મી ડિસેમ્બરે 2021માં 50 વર્ષ પૂરા થયા। એ પછી પણ સરહદ ઉપર જ્યારે જ્યારે જોખમ ઊભા થયા ત્યારે ઇન્ડિયન આર્મ ફોર્સિસે જે કામગીરી કરી છે જેના લીધે આપણે અહીંયા ઊંઘી શકીએ છીએ। આજે આ સંદર્ભમાં વી આર સો ફોર્ચ્યુનેટ, વી આર ઓનર્ડ ટુ હેવ લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી, પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ, હમણાં જ રિટાયર થયા છે, રાષ્ટ્રપતિના હાથે એમને એવોર્ડ મળ્યો છે અને અત્યારે ગાંધીનગર રક્ષા યુનિવર્સિટીના ઇન્ટરનલ સિક્યોરિટી, ડિફેન્સ અને સ્ટ્રેટેજિક સ્ટડી સ્કૂલના ડિરેક્ટર છે। 4 દાયકા કરતા વધુ સમય સુધી ભારતીય સેનામાં ફરજ બજાવી છે। સર્વોચ્ચ ઊંચાઈએ આવેલા અતિ દુર્ગમ એવા દ્રાસ અને સિયાચિન ગ્લેશિયરમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે। જમ્મુ કાશ્મીર અને આસામમાં આતંકવાદ વિરોધી ઓપરેશન્સમાં મહત્વની ભૂમિકા ભજવી છે। એનએસજીના ટીમ કમાન્ડર પણ રહી ચૂક્યા છે। એ ઉપરાંત યુનાઇટેડ નેશન્સના મિલિટરી ઓબ્ઝર્વર તરીકે પણ લાઇબેરિયા અને ડેપ્યુટી ફોર્સ કમાન્ડર તરીકે દક્ષિણ સુદાનમાં ફરજ કારકિર્દી દરમિયાન બજાવીને પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત છે। જીએસટીવીનું ગૌરવ છે કે તેઓ આજે આપણી સાથે ઉપસ્થિત છે। તેમની સાથે આપણી સાથે બીજા ગેસ્ટ ઉપસ્થિત છે, કોમોડોર ઉત્પલ વોરા, જે ભારતીય નેવીમાં 32 વર્ષ સુધી ફરજ બજાવી અને એન્ટી સબમરીન વોરફેરના નિષ્ણાત કહેવાય છે। દિલ્હી સ્ટાફ રિક્વાયરમેન્ટના જોઈન્ટ ડિરેક્ટર તેમજ મુંબઈ વેસ્ટર્ન નેવલ કમાન્ડના પ્લાન ઓફિસર રહ્યા છે। તેઓ નેવીમાં ફોર્સ ડેવલપમેન્ટ, હથિયારોની પસંદગીના આયોજન અને નીતિ નિર્માણમાં પણ મહત્વની ભૂમિકા વર્ષ 2000થી 2010 દરમિયાન ગુજરાતના નેવલ ઓફિસર ઇન્ચાર્જ રહ્યા છે। ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાની સુરક્ષા માટે સુપેરે જવાબદારી નિભાવી ચૂક્યા છે। મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયાની બાબતોના નિષ્ણાત છે। આ બંને મહાનુભાવોનો જીએસટીવીના આજના સ્પેશિયલ કાર્યક્રમમાં સ્વાગત છે। વેલકમ સર, બોથ ઓફ યુ. ઇટ્સ અવર ઓનર ટુ હેવ યુ હિયર ટુડે. Indeed, privilege also for us. Thank you દક્ષેશભાઈ, અને માય જય હિન્દ ટુ કોમોડોર ઉત્પલ વોરા અને તમારા શ્રોતાગણો. સર, Sir, same here also. Big salute to you, and indeed honored and privileged to be with you on the same panel, sir. Same here, sir.
Sir, on behalf of our thousands and lakhs of viewers, a huge, big and standing salute to you both. Thank Sir. you so much. Thanks. Really appreciate. સર, હવે આપણે આજે વાત કરવી છે 1971ના પાકિસ્તાન યુદ્ધ, એની પૂર્વ ભૂમિકા, આઉટકમ અને એને લગતી ભારતીય લશ્કર, ઇન્ડિયન આર્મ ફોર્સિસની સ્ટ્રેન્થ, ઘણી બધી વાતો કરીશું. પણ આજનો દિવસ આપણે પાકિસ્તાન સામેનું યુદ્ધ જીત્યા એના 50 વર્ષની એનિવર્સરીનો દિવસ છે. જનરલ નિયાઝીએ સરેન્ડર કર્યું આપણા લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરાની સમક્ષ. એ ઘટનાને આજે પૂરી થઈ 50 વર્ષ અને આજે ત્રીજો દિવસ છે. સર, ઘણા બધા વ્યુઅર્સે ઇતિહાસ તો વાંચ્યો હશે, આ ઘટના વાંચી હશે, પરંતુ જેમણે બહુ નજીકથી એ ઘટનાઓને જોઈ છે, મૂલવી છે, એમના મોઢેથી એ સાંભળવાની વાત અને એનો સ્પિરિટ અને એક રિચાર્જિંગ વેલ્યુ એ કંઈક અલગ જ હોય છે. 1971ના ભારત પાક યુદ્ધની પૂર્વ ભૂમિકા, કેટલા દિવસ ચાલ્યું અને એનું આઉટકમ, એના વિશે આપ વાત કરશો? દક્ષેશભાઈ, અગર 1971ની લડાઈની આપ ઓરિજિન જુઓ તો મારા વિચાર મુતાબિક the foundation actually laid in the concept of two nation theory, which was a false theory for creating nationhood. Yes. એટલે 1947 થી જ એનો પાયો તો બનેલો હતો. ઈસ્ટ પાકિસ્તાન અને વેસ્ટ પાકિસ્તાનમાં એટલા બધા તફાવત હતા કે એમાં કશું કોમન હતું નહીં એક્સેપ્ટ રિલિજન. અને ખાલી રિલિજનને હિસાબે તમે દેશ બનાવી શકો નહીં, એ એક ફેલેસી પ્રૂવ થઈ ગઈ. તદુપરાંત 47 થી લઈને 1970 સુધી વેસ્ટ પાકિસ્તાનની જે ઓથોરિટીઝ હતી તે હંમેશા ઈસ્ટ પાકિસ્તાનની અવગણના કરતી રહી અને જે લોકોના જસ્ટ અધિકારો હતા એ પણ એમને આપતા નહોતા. એટલે બેઉની વચ્ચે તફાવતો ને જે ફોલ્ટ લાઇન્સ હતી એ તો ઓલરેડી એક્સેન્ચ્યુએટ થયા કરતી હતી અને બેઉની અંદર એટલું બધું કોન્ટ્રાડિક્શન થઈ ગયું હતું કે ઇટ વોઝ અ ફ્રૂટ અબાઉટ ટુ ફોલ. અને એમાં જે ડિસેમ્બર 1970માં જ્યારે ચૂંટણી થઈ અને ચૂંટણીમાં ક્લિયરલી બંગબંધુ શેખ મુજીબુર અને એમની પાર્ટીનો વિજય થયો હતો, તે છતાં પણ એમને સહી તરીકે એમને સરકાર ના આપી અને જે બાંગ્લાદેશી લોકોની ઉપર અત્યાચાર ગુજારવાનું પાકિસ્તાની આર્મીએ શરૂ કર્યું, એ ઇટ વોઝ ધી બિગિનિંગ ઓફ ધી એન્ડ, which finally led to March 26 when Operation Searchlight was launched by Pakistan Army against the innocent people of Bangladesh. And that laid the foundation for beginning of the war. We were left with no choice. Jare 10 million, એટલે 1 કરોડ શરણાર્થી in a matter of couple of months એ વખતના ઈસ્ટ પાકિસ્તાનથી ભારતની અંદર શરણ લેવા આવી ગયા અને સિચ્યુએશન had become absolutely impossible and India had no choice but to act. સર, ખાસ કરીને જે રીતે આખી વાત એસ્કેલેટ થઈ અને ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દુનિયાનો પ્રવાસ કરીને તમામ રાષ્ટ્રોને ભારતના વિશ્વાસમાં લઈને જે કર્યું અને ખાસ કરીને અમેરિકાના પ્રેસિડેન્ટ નિક્સનને જે રીતે ડિપ્લોમેટિક રીતે એમણે સમજાવવાનો પ્રયાસ કર્યા પછી પણ માનો કે માન્યા નહીં, તો જે રીતે પોતાની રીતે લોખંડી મનોબળથી નિર્ણય લીધો એ કદાચ આજની જનરેશનને એટલી ખબર નથી. એના વિશે પણ નિક્સને તો યુદ્ધ પૂરું થયા પછી જે ભાષામાં ફ્રસ્ટ્રેશન બહાર કાઢ્યું હતું. સાચી વાત છે. જ્યારે પણ યુદ્ધ કરવાની જરૂર પડે ત્યારે આપણે ઇન્ટરનેશનલ ઓપિનિયન આપણી ફેવરમાં કરવો પડે. That we are fighting a just war has to be established to the world, and which is what we did. તે વખતેની આપણી સરકાર અને બીજા રાજકીય લીડર્સ જે હતા, they all reached out. આપણા diplomats, they reached out to the whole world trying to convince them that look, either you tell Pakistan to behave and do what is legal, what is ethical for the people of their own country, else we will be left with no choice. સાથે સાથે યુરોપને પણ કન્વિન્સ કર્યું અને જ્યારે શીત યુદ્ધ એટલે કોલ્ડ વોરના જે પડછાયા આ પ્રોબ્લેમની ઉપર આવતા હતા,
તો એનો પણ પ્રતિકાર કરવા માટે બહુ સમયસર તે વખતેના સોવિયત યુનિયન સાથે ફ્રેન્ડશિપ મૈત્રી કરાર કર્યા, વિચ એન્શ્યોર્ડ પ્રોટેક્શન ફોર અસ ફ્રોમ અ ડિપ્લોમેટિક પોઈન્ટ ઓફ વ્યૂ. સો આ એક વ્યૂહરચનાનો પાર્ટ હતો. કોમોડોર ઉત્પલ વોરા સર, આ જ વાત વિશે આપ પણ આપના તરફથી પ્રકાશ પાડશો કે શા માટે આ યુદ્ધ અનિવાર્ય હતું અને એનું આઉટકમ શું હતું? દક્ષેશભાઈ, તમારો જે ઇન્ટ્રોડક્ટરી મેટર્સ જે તમે આપણા વ્યુઅર્સને જણાવી એ ખૂબ જ જરૂરી છે. અને હું જલલ સાહેબે પણ જે કંઈ કહ્યું કે વોટ વેર ધી કન્વિન્સિંગ ફેક્ટર ઓર ધી ફાઉન્ડેશન ફેક્ટર ફોર સ્ટાર્ટિંગ ધી વોર, હું એની સાથે ટોટલી સહેમત છું. હું થોડું એને એમ્પ્લિફાય કરીશ અને લેટ્સ પુટ ઇટ અક્રોસ ફોર ધ નોલેજ ઓફ ધ વ્યુઅર્સ. Every nation does not go to war just like that. There has to be a political objective, there could be a military objective, there could be a diplomatic objective, or there could be a combination of politico-military or military-diplomatic, or all three, politico-military diplomatic objective. In case of India in 1971 war, જ્યારે જો આપણે જોવા જઈએ તો it is, it's a classic example as to how a democratic country in which the armed forces always draw its direction for the future action from the political leadership or the elected government of the day. અને એમની પાસેથી એ ડાયરેક્શન લીધા પછી how it achieves his politico-military or the national objective is a classic case. Now let us go slightly step by step. Political objective was that Mrs. Gandhi was emerging as a clear political leader within the country. Secondly, now the diplomatic part of it and the regional, the issue was that જે જનરલ સાહેબે જેમ કહ્યું એ પ્રમાણે કે the શરણાર્થીઓ ને જે બધા જે આવવાના એની એક પછી એક જે આવવાના શરૂ થયા, economically it was driving India to a kind of situation which it was just not sustainable. And secondly, the nation was very sure that if પાકિસ્તાને જે 1947 પછી જે કંઈ બધું શરૂ કર્યું અને એ જે બે ફ્રન્ટ ઇન્ડિયાને હંમેશા મેન્ટેન કરવા પડતા હતા, that is the western front and north western front, અને આ બાજુ ઈસ્ટ પાકિસ્તાન ફ્રન્ટ, એ પાકિસ્તાન પર હથોડો મારવાની જરૂર હતી અને પાકિસ્તાનને ડિન્યુડ કરવાની જરૂર હતી, so that Pakistan comes to his size or cuts to his size. And that is what Mrs. Gandhi and the military leadership wanted to do. And therefore, in future, there was no need to maintain two fronts with Pakistan. That was the basic fundamental need at that point of time. અને આ બધી વસ્તુને જો જ્યારે એને નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજીના એંગલ તરફથી જોવામાં આવે તો it was a classic case as to how Gandhi went round the whole world and mounted a diplomatic offensive. અને the most important thing is that એ વખતે India was a different India. And the world was a different world, wherein it was a Cold War era, and Soviet and Warsaw Pact was one power, and America and NATO was a different power. એ વખતનું America was not the America જે આજે છે, which is, to a large extent, it is not the same America. એ વખતે it was a powerful America. અને એ વખતના, the Americaના leaders, they were not used to world leaders, looking into their eyes and speaking to them face to face. For them, America was a great power. અને માટે મિસિસ ગાંધીએ જ્યારે એમની આંખમાં આંખ નાખી, વ્હાઇટ હાઉસમાં બેસી અને એમને જ્યારે કન્ફ્રન્ટ કર્યા, and that also, the duo like Kissinger and Nixon, they somehow they got upset. અને એ વખતના NATO countries like, UK, Germany, France, Italy, they were also on the side of, the Americans. And the Chinese or the China factor was equally relevant because the China was also, very in close ties with the Pakistan. And don't forget the fact that Nixon and Kissinger, to befriend China and to create a counter and Soviet Union or Russia, they took the active help of Pakistanis. And surreptitiously and quietly, they went to China, Beijing, via Islamabad. આ બધી સિચ્યુએશનની અંદર આ જાતના પાવર્સને કન્ફ્રન્ટ કરી and Mrs. Gandhi showed her mettle.
And not only that, after having done so, she also took a trip to, the Soviet Union and with Mr. Brezhnev. And initially, let me be very frank, the Brezhnev did not, pay it to Mrs. Gandhi. Till Mrs. Gandhi threatened that I will walk out of the security friendship and, the strategic friendship treaty with Soviet Union. And she took the kind of assurance that should China open up the front with India, if the war takes place, Russia will also open up a front with China and checkmate China. And that is why China did not, played a very active role in Indo-Pakistan war. And on the same side, they also took, Mrs. Gandhi took the assurance of Russians that should America, try to play dirty with India, the Russians will stand by with India and Indian power. We can discuss later as to how the US 7th Fleet came and entered Bay of Bengal along with the Royal Navy Fleet. So it is not only, the only thing that is publicized is 7th Fleet of the US Navy. But people, those who are aware about the strategic community, which is aware about the scenario at that moment of time, even the Royal Navy ships were operating in Bay of Bengal. And that is a time the Russian submarines, they surfaced in the vicinity of the US 7th Fleet. And the Russian leadership in no unequivocal, unequivocal terms, they conveyed the message to then US leadership that don't interfere, failing which Russia will be forced to interfere in the war also, which will not be good for the superpowers. Don't also forget the fact that Americans moved the motion in the UN Security Council and called India an aggressor. Underline this word aggressor, whereas we were not the aggressor. The war was started by the Pakistanis. They carried out a preemptive attack on the 13 airports of the country and country satellite airfields. Still, Americans moved the motion saying that India is the aggressor and this war must come to an end. And Russians used the veto in the UN Security Council. And they supported us and said that, please wind up the operation as fast as possible because tremendous amount of diplomatic pressure is mounting on us. And Russians use the veto twice, not take into consideration and see how in a classic way the military used the army, navy and the air force power in a joint manner, in a coordinated warfare to achieve the military objective. How political leadership achieved the political objective by making a statement on the floor of the parliament and told Jagjivan Ram that please issue a statement, agar सातवां बेड़ा आएगा तो सातवां बेड़ा को भी डुबाएंगे. Now that was a political statement. We had no capability to do that. But still it goes in politics. And in diplomatic area, the diplomats and Mrs. Gandhi being a frontal, force of the diplomatic power of the country, she took on even the diplomatic, issues on her strike. So it is a classic combination of how a country like India achieves its political, military, diplomatic objective to the finesse and dark and fair. Sir. On which I think, the general is, on the land part of it, he can throw more light, and on the naval part of it as to how Navy played a significant role in containing Sir, West Pakistan, Commodore, in the Arabian Sea, and how blockading the East Pakistan and the East Pakistan naval forces on the ઉત્પલભાઈ Bay સર of સર એક મિનિટ હું આ નેવીનો જે જબરદસ્ત રોલ રહ્યો છે એના વિશેના સવાલ ઉપર આવું જ છું આપને સ્પેશિયલ વી જસ્ટ વોન્ટ ટુ નો ધ રોલ ઓફ નેવી એ પહેલા સર હું આપણે પોલિટિકલ એંગલ અને કેમ આ પગલું અનિવાર્ય હતું એ ઇન્ટરનેશનલ પર્સ્પેક્ટિવમાં આપણે જોયું. નાઉ our viewers would love to know the brave and adventurous and out of the box role of our armed forces, ખાસ કરીને ભૂમિ દળે જે ભૂમિકા ભજવી, અને above all ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની સ્ટ્રેટેજી આ યુદ્ધમાં, એના વિશે પ્લીઝ enlighten us. પહેલા તો ફિલ્ડ માર્શલ સેમ માણેકશાનું વ્યક્તિત્વ, Yes. he was a great leader. He was an inspirational leader. He had some sterling qualities of leadership
અને એ તમે એમની સ્પીચીસ પણ આજુ રેકોર્ડેડ સ્પીચીસ આર અવેલેબલ. ઇફ યુ લિસન ટુ ધેમ they move you so much. He had great strategic vision. At the same time એમને જમીન સાથે બિલકુલ કનેક્ટેડ હતા. So while he could look at visionary issues, he was always rooted to the ground. એટલે he had a great connect with the troops on ground. So with that kind of a leader, making a plan, evolving the strategy, you already had a great advantage. જેમ આપણે હમણાં વાત કરી એ રીતના એક ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટનું શેપિંગ દેશને લેવલ પર થઈ રહ્યું હતું, એવી જ રીતના ઇન્ટરનલ શેપિંગ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ પ્રિપરેશન ઓફ ધ બેટલફિલ્ડ વોઝ બિંગ ડન અંડર ધ લીડરશિપ ઓફ ધ આર્મ ફોર્સીસ એટ ધેટ ટાઈમ, ably led by at that time General Sam Manekshaw. અને what was the strategy at that time? Firstly was the how to select the timing for the offensive. અને એમણે બહુ સ્પષ્ટ અક્ષોમાં મિલિટરી રીઝન સાથે તે વખતેના પ્રાઇમ મિનિસ્ટરને કન્વિન્સ કર્યા કે તરત ને તરત માર્ચ એપ્રિલમાં ઓફેન્સિવ કરવા જેવું યોગ્ય નથી, જેના ઘણા બધા કારણો હતા. સૌથી પહેલાં તો આપણે લડાઈની તૈયારી કરવાની હતી. યુ હેવ ટુ રીઓરિયન્ટ ધી આર્મી ફોર સબસ્ટેન્શિયલ ઓફેન્સિવ ઓપરેશન્સ ઇન ઈસ્ટ પાકિસ્તાન. ધ આર્મી વોઝ લાર્જલી ઓરિએન્ટેડ ટુ ફાઇટ અગેન્સ્ટ ધ વેસ્ટ પાકિસ્તાનીઝ. જે એ વખતેની વેધર હતી કે જ્યારે મોન્સૂન્સ તમારા they were right ahead of you. With the terrain and topography of Bangladesh, it would have been well nigh impossible to do offensive operations May, June, July માં. દેશમાં આપણી ફસલ તૈયાર હતી. You needed the railways to move the crops that would have been reaped in summers or just in the spring. Whereas you need railways to mobilize the armed forces, you had limited resources. The army had to train itself, reorient itself. તમારે લોજિસ્ટિક સ્ટેમિના બિલ્ડઅપ કરવાની જરૂર હતી. તો આ બધું વિચારી અને તે ઉપરાંત ચાઇનાનું ઇન્ટરવેન્શન થઈ શકે કે નહીં એને ચેકમેટ કરવા, all this led to the final solution that you should do an offensive only in December. So that was the first part of strategy when to do the operation. Second was, now you had two fronts. You had the western front against the West Pakistan and you had the eastern front. So you had to make your choices, and obviously the choice was your primary front was going to be East Pakistan or Bangladesh, and therefore you would launch a major strategic offensive in the East Pakistan area and have a strategic defensive on the western border. So it will be largely a holding action. Of course, that holding does not mean totally defensive. There are limited offensives, but major effort was diverted towards East Pakistan. And how to tackle East Pakistan? The initial aims were little limited, which later were suitably modified as more information was available. So initial જે પ્લાન હતો કે ઈસ્ટ પાકિસ્તાનને ત્રણેય દિશાથી એટલે વેસ્ટ, નોર્થ અને ઈસ્ટ જે જમીનની લેન્ડ બોર્ડર્સ ઇન્ડિયા સાથે શેર કરે છે ત્યાં ત્રણેય તરફથી આપણે ત્રિપાંખો એક હુમલો કરવાનો, જ્યારે નેવી સાઉથની દિશા એટલે જે ઓશિયનની બે ઓફ બેંગોલની દિશા છે એને પૂરી રીતના બ્લોક કરશે, જે આઈ એમ શ્યોર કોમોડોર ઉત્પલ વોરા વિલ બી એબલ ટુ એક્સપ્લેન બેટર. બટ ધીસ વોઝ ધી બ્રોડ પ્લાન that was evolved by Sam Manekshaw at that time. સર, બહુ નમ્રતાથી કહીએ તો એક જર્નલિસ્ટની લાઈફમાં પણ કેટલાક લોકોને મળવાનું જે હોય છે એ ઓબ્જેક્ટિવિટીને પણ બાજુ પર મૂકીને યુ ટેક પ્રાઇડ. તો કોમોડોર સર, આઈ વોઝ ફોર્ચ્યુનેટ ટુ હેવ ઇન્ટરવ્યુડ ધ ગ્રેટ ફિલ્ડ માર્શલ સેમ માનેકશો ઓન 25th July 2000, અને એમની સ્ટ્રેટેજી અને બ્રેવરી ઉપરાંત એમની સેન્સ ઓફ હ્યુમરની એક વાત હું દર્શક મિત્રોને કરું કે એ 3.5 કલાકનો મારો ઇન્ટરવ્યુ હતો. ઇટ વેન્ટ ઓફ વેરી વેલ, વન ઓફ ધ બેસ્ટ. પણ એમાં એમણે એક ઘટના એક કીધી કે જ્યારે પાકિસ્તાન સાથેનું યુદ્ધ શરૂ થયું ત્યારે જનરલ યાહ્યા ખાને સેમ માનેકશોને એવું કીધેલું કે તમને હરાવવામાં અમને અઠવાડિયું નહીં લાગે. સેમ માણેકશાહે વખતે જવાબ નતો આપ્યો. હવે બીજી વાત એ છે કે આઝાદી પહેલા નોર્ધન ફ્રન્ટિયર્સમાં અંગ્રેજોની સેનામાં એ બંને કલીગ્સ હતા અને આઝાદી પછી બંને રિસ્પેક્ટિવ કન્ટ્રીઝના જનરલ બન્યા. તો યુદ્ધની 13મી રાત્રે
સેમ માણેકશોએ મને કીધું કે રાત્રે 2 વાગે યાહયા ખાનનો મને ફોન આવ્યો અને એક જ લાઈનમાં કીધું કે યાર સેમ મુझे बचा लो। ત્યારે કે મેં એને એવું કીધું કે पार्टीशन के वक्त मेरी जो जावा बाइक थी वो तूने रख ली थी रिक्वेस्ट करके कि 2 महीने तुझे इसके ऊपर घूमना है, वापस मुझे दे जाएगा। उस बात को 1947 से 1971 इतने साल हो गए, ना तूने वापस दिया है ना याद किया है। कल सुबह तक मेरी बाइक मुझे पहुंचा दे तो मैं सोचूंगा। એટલે આવા સમયમાં પણ એક પારસી હ્યુમર, એટલે જનરલ માણેકશા વિશે જેટલી વાત કરીએ એટલી અધૂરી છે। કોમોડોર ઉત્પલ વોરા 1971 ના યુદ્ધમાં ભારતીય નેવીની જે જબરદસ્ત ભૂમિકા રહી, આપણે પાકિસ્તાનની સબમરીન જે રીતે ડૂબાડી વાઇઝાગ પાસે, આપણી ખુખરી ડૂબી ગઈ, કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લાએ સુપ્રીમ સેક્રિફાઈસ આપ્યું, એ વિશે આપણે આપની પાસેથી બહુ ડિટેલમાં જાણીશું। પણ એ પહેલા લઈએ છીએ એક બહુ જ નાનકડો બ્રેક। દર્શક મિત્રો, સ્ટે ધેર, સી યુ। વેલકમ બેક મિત્રો। આપણે બ્રેક પહેલા વાત કરી રહ્યા હતા 1971 ના યુદ્ધમાં ઇન્ડિયન આર્મ ફોર્સિસની ભૂમિકા અને એક જબરજસ્ત લડાઈ। તો કોમોડોર ઉત્પલ વોરા, આપનું પુનઃ સ્વાગત છે। અગાઉ આપણે જે બ્રેક પહેલા વાત કરી હતી કે 1971 ના યુદ્ધમાં મિસ્ત્રી સાહેબે તો ભારતીય ભૂમિદળની વાત કરી, આપ નૌકાદળની વાત કરો, એનો કેવો જબરદસ્ત રોલ રહ્યો, આપણે પાકિસ્તાનની સબમરીન કેવી રીતે ડૂબાડી અને દીવ પાસે આપણી ફ્રિગેટ ખુખરી કઈ રીતે ડૂબી ગઈ, કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લાએ કેવું સેક્રિફાઈસ આપ્યું, એ દર્શકોને સાંભળવું ગમશે। દક્ષેશભાઈ, જ્યારે પણ કોઈ આ કન્ટ્રી વચ્ચે વોર થાય ત્યારે વોર એફર્ટ માટે અપાર્ટ ફ્રોમ એમ્યુનેશન, વેપન, સેન્સર્સ, મિલિટરી હાર્ડવેર, વોટ એસેન્શિયલી કોઈ પણ દેશને જરૂરત હોય છે એ POL, પેટ્રોલ, ઓઇલ, લુબ્રિકન્ટ્સ અને એસોસિએટેડ બધી ફેસિલિટીઝ, અને એને માટેના દરેક કન્ટ્રી પાસે સ્ટ્રેટેજિક રિઝર્વ્સ હોય છે કે જે વોર વખતે યુઝ કરાય, કે જેથી વોર એફર્ટ should not come to an end and it becomes a sustainable war. So પાકિસ્તાને કરાચીની અંદર એના POL dumps અને strategic reserve ત્યાં આગળ મેન્ટેન કરેલો હતો। As you know કે પાકિસ્તાનની ઇકોનોમી ને ઇન્ડિયન ઇકોનોમી at that in 1971 ની અંદર almost up to 97% was dependent on import of oil, અને એ જ્યાંથી પર્શિયન ગલ્ફ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માંથી જો ઓઇલ ને બધું બંધ કરી દેવામાં આવે તો Pakistan will come down on its knees, and that can only be done provided Indian Navy na ships, submarines, they create a sea control and sea denial to Pakistan Navy and Pakistan's war effort. There were two issues involved in that. The entire naval effort was divided into two, bifurcated into two. The Arabian Sea, Straits of Hormuz and Persian Gulf માંથી એક પણ જે ઓઇલ ટેન્કર્સ ને જે બધું આવે એ કોઈ હિસાબે પાકિસ્તાનના પોર્ટે પહોંચવું ના જોઈએ, અને માટે પાકિસ્તાનની કોસ્ટલાઇન ઉપર there were 4 major ports કે જેને આને માટે યુઝ કરી શકાય. That was Gwadar, Jiwani, Ormara and Karachi. Indian Navy created a total blockade on on the western coast, અને સ્ટ્રેટ્સ ઓફ હોર્મુઝ માંથી એક પણ પાકિસ્તાની ટેન્કરને પાકિસ્તાનમાં આવવા દેવામાં ના આવ્યું, એટલે નવો ઓઇલ સપ્લાય ટોટલી બંધ થઈ ગયો। હવે જે સ્ટ્રેટેજિક રિઝર્વ હતો એની પર પાકિસ્તાન જીવી રહ્યું હતું. We had to strike at that and cripple Pakistan Navy and Pakistan's strategic war effort. At that point of time, જનરલ સાહેબે કહ્યું એ પ્રમાણે કે અમુક વસ્તુને દેશને તૈયાર કરવો પડે અને બીજા બધી એમ્યુનેશન ને બધું લાવવું પડે। એ જ પ્રમાણે આપણી રશિયન મેડ મિસાઇલ બોટ્સ આપણે જે ઓર્ડર કરેલી હતી એ પણ આપણે આપણી પાસેથી એની ડિલિવરી લેવાની હતી અને બહુ જ એ જ વખતમાં આવેલી હતી. Now such kind of advanced weapon platform, it may be physically available with the nation, but you have to operationally be capable of utilizing that. હવે આ મિસાઇલ બોટ જે બેઝિકલી they were missile vessel squadrons, એમની પાસે એન્ડ્યોરન્સ અને રીચ કેપેબિલિટી નહોતી, માટે nobody including Americans and Russians whilst giving us these missile boats, nobody had even the clue that Indians will be genius in using this kind of missile boats in out of box context.
what Admiral Nanda at that moment and SN Kohli and all they did was to tow the missile boats by the bigger ships called destroyers, frigates, and by the fleet ships of the Western Fleet. And they towed the missile boats by, to a certain point from where they can independently go and strike at the ports of Karachi and Pakistan Navy ships. અને એ જગ્યા ઉપર એમને છોડી દેવામાં આવી. And these missile vessels, the squadrons of missile, boats, they on the night of 3rd and 4th of December independently set course and they fired that lethal strike, missile strike of Asa M class, onto the Karachi port. Rakshesh bhai, the strike was so accurate, so lethal કે 15 દિવસ સુધી કરાચી પોર્ટ ભડકે બળ્યું અને એનો આખો સ્ટ્રેટેજિક રિઝર્વ came to a grind, absolutely was finished. And Pakistan came down on its knees. And the war effort could not have been continued. The tanks would not move, the aircraft will not take off, they will not be able to supply that to the East Pakistan. And it was, the Pakistan and the Pakistan Navy within the, Karachi port itself was crippled. Now the matter came to such an extent that because of this blockade, as per international regulation, the Pakistan Navy, if they had to leave Karachi harbour or the Pakistan civilian merchant ships, they had to take the approval of the Indian Navy. It was such a humiliating factor on the Pakistan as a nation. Now, having done so, side by side, the General Manek Shah, jaise General Sahibe kahu e pramane, he was progressing psychological warfare as well as the Air Force was bombing heavily and achieving a total supremacy to pin down the Pakistani Air Force on the ground itself, and they destroyed, the large amount of Air Force. So the Air Force was doing its job of pinning down the Air Force, destroying Air Force and airplanes. The Army was moving in, and now it was impinged upon the Navy to make sure that not even, a mosquito moves out of Chalna, Kulna and Chittagong harbors. So they created a blockade on the eastern, the ports of then East Pakistan. Therefore, જે આજે 90 ને 90,000 સૈનિકો જે શરણાર્થી બન્યા, એમનો જે એસ્કેપ રૂટ હતો એ ટોટલી બંધ કરી દેવામાં આવ્યો અને એમને જે એમ્યુનેશન મળવું જોઈએ, રિપ્લેનિશમેન્ટ થવું જોઈએ, એ પોસિબલ નહોતું બાય સી રૂટ. અને બાય એર રૂટ ઓર એર ડ્રોપિંગ થ્રુ પેરાશૂટ્સ એન્ડ ઓલ, અગેન ઇટ વોઝ નોટ પોસિબલ because Air Force was having a supremacy, almost air supremacy, and Pakistan Air Force was virtually neutralized. So it was the war was progressing on a right kind of direction. But like I said, prior to the break, Americans were very upset. They realized that Pakistan is going to be crippled. And therefore, Pakistan at that moment of time was part of CENTCOM, the Central Command. And because of its geostrategic location, Pakistan was of great importance to Americans. And they never wanted to have India, which is close to Russia, to have this kind of a leverage in the strategic or geostrategic issues. So therefore they tried their level best, and they even sent the 7th Fleet. And as you know, 7th Fleet is a very, very potent, military or a naval capability, and with a superpower like, USA. And those days the US power was of a different nature altogether. Mate, they tried to, intimidate, Mrs. Gandhi and the politico-military leadership. But look what Mrs. Gandhi did. She issued the, directive to, the naval leadership, don't budge even by an inch, and make sure that the blockade is remaining on the same way that you have established. And therefore, Navy and the India as a country, we did not budge despite the psychological pressure of the 7th Fleet. And Russians played their part. In UN Security Council, they checkmated the veto of United States, not once but twice. And in the Bay of Bengal, the nuclear submarine, they surfaced in front of the, the 7th Fleet. And they showed their signal that we are here to support Indians. So in all, perspective, the war, continued the way, the 3 services chief, they wanted it to progress. And that is how they realized that now it's a no-go situation. And hence, the total surrender, unconditional surrender of 93,000, the Pakistani prisoners, which has never happened, in the history of the mankind.
that this kind of, the numbers, they surrender to the Indian military leadership. So this is the Gaurav Gatha. અને આ જે ચેપ્ટર્સ છે એ દરેક દેશના નાગરિકને not only ગૌરવ આપવા સમાન છે, પણ we should always be wearing that as a lapel on our chest and as a pom-pom on our on the pickle. There is no doubt on that. આનાથી વધારે કોઈ બીજી મહાન ગૌરવ ગાથા હોઈ ના શકે કે where every services they played is designed the role and every national objective or a mission was achieved to the finesse. There is no doubt on that. હવે તમે કહ્યું કે બે વસ્તુ મને કવર કરવાની કહી. Just give me 1 or 2 minutes. One is that Pakistani submarine Ghazi. Yes. It was a very deadly platform. Don't forget કે જ્યારે આપણી પાસે નેટ્સ હતા ત્યારે એ લોકો પાસે સેબર જેટ હતા. જ્યારે આપણી પાસે વિજયંતા અને એ ટેન્કો હતી શેરમેન, ત્યારે એ વખતે એમની પાસે પેટર્ન ટેન્ક હતી જે જનરલ સાહેબ વધારે કહી શકશે. They were the state of the art tanks, but we still fought those tanks અને એનું કબ્રસ્તાન બનાવ્યું. Similarly, Ghazi was a very deadly platform અને એમના માટે it was matter of pride for them. And it came lurking around and searching for Vikrant because they wanted to take on the aircraft carrier and make sure that Vikrant is destroyed. But it is not that simple. And therefore, the naval leadership at that moment of time, they trapped Ghazi. They created some kind of the dummy communication, the heavy traffic, and gave an impression that Vikrant is in Vizag and Vikrant is about to leave the Vizag port, Visakhapatnam port. And a heavy naval activity was undertaken at that moment of time. And therefore, high value target like Vikrant was going to exit from the Visakhapatnam port. The Ghazi was presumably, because now it's sunk, nobody knows exactly what happened. But the two things happened. Ghazi was laying mines, underwater mines, and Rajput fired a torpedo at the same moment of time. Ghazi, it is believed that either it was sunk by the Indian torpedoes or it got entangled within the the web of the mine she was trying to lay to make sure that the Vikrant does not leave Visakhapatnam port. So આ વસ્તુ થઈ. And there are conflicting reports and nobody can say with surety because Ghazi went down in the watery grave. What Captain Mahendranath Mulla did was totally exemplary. That he followed the Nelsonian, from the days of Nelson, this kind of naval tradition that continues. That a captain of the warship will never come back without the warship. એને માટે નાલેશી ભર્યો એ વસ્તુ કહેવાય. He could not bring the warship under his command and the national asset that was given him to command. અત્યારના જમાનામાં તમે એ જાતના he was commanding Kukri. Kukri was an anti-submarine, the frigate. 3 of them they were operating of Diu, Kukri, Kirpan and Kuthar. And it was an anti-submarine squadron. And these 3 they were searching for Ghazi and one more, the Pakistani submarine. Because intelligence had indicated that the Pakistani submarines are operating in that area. So they were operating and actively sonar, which is an acronym for sound navigation and ranging. And sonar thi ene underwater acoustic waves mokli અને સબમરીન ને ડિટેક્ટ કરીને એને તોડવાના માટે ટોર્પીડો એની પાસે હોય અને એને માટે એમને ડિપ્લોય કરવામાં આવે. But as you know that when you go to war, you cannot have 100% your ships, aircraft and submarines coming back to harbor. After all, it's a war. Something you lose, something they lose. The life goes on. Cat and mouse goes on. At that moment of time, the Pakistani submarine fired a torpedo. It was picked up, but however it hit out of 3 ships, 1 ship, that was Kukri. And it was a very massive hit. And the torpedo exploded and Kukri was sinking. The life rafts were activated and they were thrown overboard, and the sailors and officers, they jumped into it and and they went into the life rafts. Captain Mahendranath Mulla kept on standing on the bridge with his cigar in his mouth. And there is his deputy, he's called the coxswain in the naval language. He went and told him, "Sir, your life raft is ready. This is your life jacket. Please jump overboard." And he told him, "Beta, aap life jacket pehniye
आप कूद जाइए, मैं आपको ऑर्डर देता हूं, अभी आप मेरे साथ नहीं है और आप कूदिए. And he made him jump, and he also went to the life raft. Captain Mahendranath Mulla kept on smoking till the last moment and enjoying his watery grave. He went down, and he gave us supreme sacrifice, because he never wanted to come back to harbor without the ship that he was commanding and face the world. In any case, as per the naval tradition, by losing the ship in the war, even in war case scenario, he would have had to face a certain amount of humiliation, which he never wanted to do. That man was the soldier or a sailor from the core of his heart, and he decided to go down, and he gave a supreme sacrifice as per the traditions of the Navy, which was running from the Nelson days. And Sir. that is the greatness of that man. Sir. I mean, he had the life raft, he had the life jacket, he had every possible thing. If he wanted to jump, if he wanted to save himself, he could have done it. But no, that man was made of a different nature. He was a man made of a different salt. He wouldn't do that. And he went down along with the Kukri, the ship that he commanded. That is the kind of attachment the naval captains they have with their own ship that they command. Sir. So that is what I just wanted to highlight, since particularly Yes. you asked me that Yeah, question. yeah, yeah. We are so thankful to you, sir. દર્શક મિત્રો, 1971 ના યુદ્ધમાં ઇન્ડિયન આર્મ ફોર્સિસની જે બહાદુરીની જે ગાથાઓ છે એ રિયલી આજે આપણે જે રીતે સાંભળી છે ને આ અડધો કલાકમાં આપણને આખો ચિતાર જે મળ્યો છે મારા ખ્યાલથી આટલા ટૂંક સમયમાં આ તમામ એંગલથી જાણવું અને એ પણ એમની પાસેથી કે જે બહુ નજીકથી નિહાળી ચૂક્યા છે રોલ રહ્યો છે એટલે વી આર રિયલી થેન્કફુલ. મિશ્રી સાહેબ, આપને એક સવાલ છે આપ બંનેને કે ઇતિહાસ તો આપણે જાણ્યો 1971 નાઉ કમિંગ બેક ટુ પ્રેઝન્ટ 1971 પછી ઘણો સમય બદલાઈ ગયો છે. આ 50 વર્ષમાં ઇન્ડિયન આર્મ ફોર્સિસના ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, અપગ્રેડેશન અને હવે સીધા યુદ્ધ કરતા ચાઇના અને પાકિસ્તાન તરફથી ટેરરિઝમ અને ઇન્ટ્રુઝન, આ સંદર્ભમાં આપણે કેવા અને કેવી રીતે તૈયાર છીએ? દક્ષેશભાઈ, સેનાનું જે ડેવલપમેન્ટ હોય, ટેકનોલોજીકલ અપગ્રેડેશન હોય, ટ્રેનિંગ અપગ્રેડેશન હોય, ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. જે મિલિટરીનું ઇક્વિપમેન્ટ હોય એની બહુ લાંબી લાઈફ સાયકલ હોય છે. તમે એક ટેન્ક જુઓ તો એની સર્વિસ લાઈફ લગભગ 35, 40, 45 વર્ષ હોય. સિમિલરલી એક નેવીનું શિપ હોય એ 40 થી 50 વર્ષની એની લાઈફ હોય. સિમિલરલી ફોર એરક્રાફ્ટ, એન્ડ ઓલ ધીસ ઇક્વિપમેન્ટ ઇઝ વેરી એક્સપેન્સિવ and it takes long time to develop this technology. એટલે there is a long process through which upgradation is carried out. Normally, most forces follow a principle of 1/3 rule. So you try and keep 1/3 of your equipment which is absolutely state of the art, top of the line, 1/3 which is more or less current, and the last 1/3 is something which is little older but still serviceable and in due course will be phased out. એટલે there is a cyclic process by which your equipment keeps getting upgraded. આપણે 71 નો ટાઈમ જોઈએ તો તે વખતે જે સેલ્ફ લોડિંગ રાઇફલ 7.62 mm સેલ્ફ લોડિંગ રાઇફલ had just been introduced into the army. So the army was getting upgraded to 7.62 mm from the erstwhile 303. In terms of tanks, we had the Vijayans, but we were in the process of upgrading to the Russian equipment, which T-55 upgun તે વખતે થઈ, એના પ્રાંત પછી T-72 આવી, અને today we have T-90s. એ જ રીતના તમે આર્ટિલરીમાં જુઓ તો from 25 pounders we grew to 105 mm and 155 mm, અને આજે આપણી પાસે સેલ્ફ પ્રોપેલ તોપો છે. તો દરેક રીતના upgradation is a continuous process, but it's not only the equipment, it is the man behind the equipment also needs to be upgraded. So even from training perspective there is a lot of upgradation and upskilling going on. અને તમે જે આડકતરી રીતના યુદ્ધની વાત કરી, India has a lot of experience of fighting sub-conventional warfare. Pakistan has been waging this kind of proxy war against India for last almost nearly 4 decades. So we have fair amount of knowledge, experience and expertise.
અને હવે જે ચાઇના સાથે પણ જે રીતના કોમ્પિટિશન ને રાઇવલરી થઈ રહી છે, 2 વર્ષથી જે LSU પર વધારે એક્ટિવિટી થઈ ગઈ છે અને જે રીતના રિલેશનશિપ ડેવલપ થાય છે, we have no choice but to gear ourselves up for the northern neighbor as well. તો આ બધી જે ચેલેન્જીસ છે, જે સિક્યોરિટી એન્વાયરમેન્ટ છે, એને ધ્યાનમાં રાખીને એક ડિઝાઇન પ્રમાણે અપગ્રેડેશન, કેપેબિલિટી અપગ્રેડેશન પ્રોગ્રામ ઇઝ ઓલવેઝ ઓન. સર, દર્શકોને એ જાણવું બહુ ગમશે અને એમને એમાં બહુ રસ છે કે મિલિટરી પાવર અને એક બેલેન્સમાં વેર ડુ વી સ્ટેન્ડ ઇન એશિયા એન્ડ ઇન ધ વર્લ્ડ, કારણ કે સંજોગો બહુ બદલાઈ રહ્યા છે. તમે if you go purely by numbers, we have the second largest armed forces in the world, but it is not numbers that really matter. It is the quality and capability that you generate, and that has to be correlated to your security challenges and your environment. આપણી પાસે એટલી શક્તિ છે કે આપણે આપણા દેશના હિતોનું રક્ષા કરી શકીએ કે નહીં? તો yes, we have that capability. But is that sufficient? Is it static? No, it cannot remain static. You will have to keep evolving, keep upgrading, keep innovating. So it's an endless process. It's a cyclic process that has to carry on. And sir, the role of national security guards, એમનો રોલ હવે બહુ વધી રહ્યો છે. મુંબઈ ટેરર એટેક હોય કે અક્ષરધામ કમાન્ડો ઓપરેશન હોય, NSGએ જે ઓપરેશન્સ કર્યા છે, સર, we would like to know that. Okay. See, National Security Guard was raised after Operation Blue Star in 84-85. 85-86 માં નેશનલ સિક્યોરિટી ગાર્ડનું ગઠન થયું હતું એઝ અ સ્પેશિયલિસ્ટ ફેડરલ કાઉન્ટર ટેરરિસ્ટ ફોર્સ. જ્યારે એનું ઓરિજિનલ રેઝિંગ થયું હતું ત્યારે એમાં 2 સ્પેશિયલ એક્શન ગ્રુપ્સ અને 3 સ્પેશિયલ રેન્જર ગ્રુપ્સ માણેસર ખાતે સેટઅપ થયા હતા. At that time, there was an idea to have 4 such complexes all over the country in 4 metropolis cities. But keeping the cost factor and quality of manpower in mind, after 2 years of initial planning, that idea of creating additional forces was given up. However, 2008 માં 26/11 થયું, એ પછીના લેસન્સ પ્રમાણે there was a conscious decision taken that to reduce your reaction time all over the nation, there is a need to have NSG hubs all over. So, aje, besides the main center at Manesar, you have NSG hubs at Mumbai, you have at Hyderabad, you have at Kolkata. So, NSG's presence has been increased, their capability has been increased, and naturally with time passes, the kind of threat that terrorism poses has increased tremendously. જે રીતના ટેરરિસ્ટની પાસેની ટેકનોલોજી અવેલેબલ છે, સો એનએસજીએ પણ એમની ક્ષમતા એ પ્રમાણે વધારવી પડે છે, which they have been doing. That is really good, કારણ કે મુંબઈ અને અક્ષરધામમાં NSGને પહોંચવામાં જે ટ્રાફિકમાં જે ટાઈમ લાગ્યો, ડિસ્ટન્સ લાગ્યું, એ હવે બહુ સાચી વાત છે કે બહુ ઘટી ગયું છે. કોમોડોર ઉત્પલ વોરા સર, આપને હું માર્કોસ વિશે પૂછીશ. જે મિસ્ત્રી સાહેબે NSG વિશે કહ્યું, આપણા માર્કોસની તાકાત બહુ જ અનપ્રેસિડેન્ટેડ અથવા તો એમ કહેવાય કે એક્ઝેમ્પલરી છે આખી દુનિયામાં. દર્શકોને જાણવું બહુ ગમશે માર્કોસનું ફોર્મેશન અને રોલ. દક્ષેશભાઈ, Marcos is a strategic asset, in the hands of the government and the Navy. અને Marcosની ઘણી બધી tactical objectives, way of functioning, way of planning, way of training, generally, it is not discussed, on the open media. So I will be slightly, constrained because it will not be correct. We fully endorse. Marcos we fully endorse the views and discipline. Just wanted to inspire the audience that at what capability we have been working and we have developed. I fully agree. હું બીજો સવાલ પૂછું છું આપને બંનેને. સર, એક ઇન્ડિયન આર્મ ફોર્સિસમાં બહુ જ નિર્ણાયક રિસ્પેક્ટેબલ પોઝિશન ઉપર રહ્યા પછી, રિટાયરમેન્ટ પછી આપ સિવિલિયન્સને જે રીતે જુઓ છો, ઇન્ડિયન આર્મ ફોર્સિસમાં જે ઇનડિસિપ્લિન 1% પણ ના ચાલે,
એવી ઇનડિસિપ્લિન સિવિલિયન્સમાં તમે 99% જ્યારે જુઓ છો ત્યાં તો તરત જ એક્શન લેવાય છે, અહીંયા એ એટલું થતું નથી. ત્યારે સવાલ એ છે કે યંગસ્ટર્સ આર્મ ફોર્સિસમાં જોડાય, વેલકમ, ના જોડાય તો વ્યક્તિગત રીતે એક રિસ્પોન્સિબલ સિટીઝન અથવા તો સિવિલ ડિસિપ્લિન એ કેવી રીતે આવી શકે, કેવી હોવી જોઈએ ઇન શોર્ટ? એવું કહેવાય છે, there is a કહેવત કે ડિસિપ્લિન ઇઝ ધી સોલ ઓફ આર્મ ફોર્સિસ, કે ડિસિપ્લિન આર્મ ફોર્સિસનું આત્મા છે. વિધાઉટ ડિસિપ્લિન you do not have armed forces, you have armed rebel group. So it is the foundation for success of any military entity. And military has developed its ways and means over centuries of experience how to inculcate this discipline. અને કેવી ડિસિપ્લિન? એ ડિસિપ્લિન કે જે તમને યુદ્ધના સમયે કામ આપે, જ્યારે you cannot have any compromises, you need instant reactions, instant compliance, instant obedience. So while planning is going on, all kinds of different views are most welcome, but once a decision is taken and you have adopted a course of action, then the whole team gets together to implement the plan. So it is not only discipline, but it is inherent, is the teamwork. Without team, no military can succeed. It is never individual heroes who actually win wars. It is the teamwork that wins you wars. So it's a combination of discipline and teamwork. કોમોડોર ઉત્પલ વોરા સર, વી જસ્ટ હેવ 2 minutes નાઉ. મારે આપની પાસેથી એક ઇન્સ્પાયરિંગ મેસેજ યંગસ્ટર્સ માટે જોઈએ છે કે વોટ ઇઝ નેશનલ કેરેક્ટર ટુ ધેમ? See, national character gets formed over a period of time with, the inculcating of right value system, right ethics, and right way of, moving forward in life with some kind of zeal and determination. It's a different matter. Are we such, wonderful, challenging, adventurous, and a fulfilling life, લેવા માટે, આર્મ ફોર્સિસ ની અંદર, જે વોલેન્ટિયર જે રીતે મળવા જોઈએ એ હજી એટલા બધા લોકો ઉત્સુક નથી અને આવવા માટે તૈયાર. This is wrong. Yes. The armed forces is the last bastion of the country on which the citizen of the country, they depend on. અને એ કોઈ દિવસ ફેલ ના થવું જોઈએ. અને માટે what we say is that, parents give a 19-year-old boy or a 19-year young boy to the military academy, and we transform a man and women of substance out of that. And they remain a dependable force or asset to be utilized or to be encashed at every time during the entire career of their lifetime. So, General Sahibe કહ્યું, I fully endorse that. And in addition to that, જે તમે કહ્યું, every nation must have a national character. Yes. A nation without a national character is no nation. Exactly. You can have any amount of, and this is an issue, itself, demands a 1-hour discussion, Dakshesh bhai. Yes, yes. You can actually have a conclave or a seminar on this issue. We will, That what is the following, national sir, character and sir, how it befits sir, the armed forces following- and how it should be carried forward. Sir, following your suggestion, we are definitely going to have another discussion on this, especially seminar, because this is what missing in action among the civilians that could be seen on roads as soon as the person picks up that steering. દર્શક મિત્રો, આજે એક જુદો પણ સંજોગ છે. આજે નેશનલ કેરેક્ટર, શહાદત અને રાષ્ટ્રપ્રેમની વાત ચાલે છે. તો આજે રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન અને ઠાકુર રોશન સિંહની શહાદતનો પણ દિવસ છે. આ દિવસે આ બંને મહાનુભાવોએ આપણી સાથે આવીને આટલી એક ઊંડાણથી 1971ના યુદ્ધની પૂર્વ ભૂમિકા, આઉટકમ અને 50 વર્ષમાં આપણી પ્રગતિ અને ભારતીય આર્મ ફોર્સિસનું ઇક્વિલિબ્રિયમ, એની જે બહુ જ ઇનડેપ્થ વાત કરી છે. સર, વી આર ફોલિંગ શોર્ટ ઓફ વર્ડ્સ ટુ કન્વે અવર થેન્ક્સ. વી સિન્સિયરલી થેન્ક્સ
and we would definitely like to have another show. Sir, both of you, thank you very much for coming to our show to enlighten us and inspire us. Thank you very much, sir. Thank you. Thank Jai you Hind. so much. Thanks. Indeed, appreciate it. દર્શક મિત્રો, see you.